અરે મૈયા રે, ક્યાં ફસાઈ ગયો રે? મારી દુનિયામાં આટલું અંધારું કેમ છે ભાઈ? લે તારી જિંદગીમાં અજવાળું કરી દીધું. બોલ હવે કેવું થાય છે? પણ તું છો કોણ એ તો કે? કે અને કે સેલ્ફી ડોન. હાવ મારું નામ આમ ઇજ્જત વગર નાખ્યો. કાકી ઇજ્જત થી બોલ, ઇજ્જત થી. એમ નો દેવાય, ઇન્ટ્રો આમ દેવાય. ભાઈઓ અને બહેનો, દિલ થામ કે બેઠિएगा. પ્રેઝન્ટિંગ ઇન્ટરેસ્ટિંગ એન્ડ એન્ટરટેનિંગ કેરેક્ટર રાજુ ગુજરાતી. એ તમે આના માણસ હો કે મારા? તમારા તો હોય ને તો આ બોલો એમ બોલાય કે ઇજ્જત થી નામ દે. પણ ભાઈ નું પણ નામ દો. અરે દીવાનો ભાઈ કો पहचानो कहां से आया ये है कौन? सेल्फी डॉन डॉन डॉन. हाश पैसा तो वसूल. एक सेल्फी ले ली. હવે બોલ તને કેવું લાગે છે? હવે એવું લાગે કે એક્ઝામ માં બેઠા હોય કાપલી હું બનાવી લાવ્યો ને મારે કોક લઈ ગયો એવું લાગે મને. હા બસ હવે જીપડો બહુ હલાવ્યા. તો જીબડો તો હાલે ને, હાથ પગ તો બાંધેલા છે કઈ, એ તો હવે હાલે નહીં. અને પછી આ નામ કેવા રાખે સેલ્ફી ડોન? કામ પાવલી સોર જવાનું સેલ્ફી ડોન. અરે બબુआ इधर से काटूंगा ने तो इलाज पर नहीं થાય તારો ક્યાંય. પણ આવું મેં નામ સાંભળ્યું નથી, આ પહેલી વાર નામ સાંભળ્યું. નથી સાંભળ્યું? 11 જિલ્લાની પોલીસ મને ગોતી રહી છે અને 12મા જિલ્લામાં હજી મારું નામ લખાવવાનું બાકી છે. ગામમાં છોકરા રોવે ને એટલે કે મમ્મી શું કહે? સુઈ જા બેટા સુઈ જા, નકર સેલ્ફી ડોન આવશે. તે મને હું મામૂલી છોકરો સમજો? 15 નિશાળમાંથી કાઢવામાં આવેલો છે મને. હું જે શેરીમાંથી નીકળું ને એ શેરીમાંથી છોકરી પણ બારી ના ખોલતી. मैं दिखता हूँ सिर्फ टाइप का, लेकिन मैं हूँ बहुत हरामी टाइप का. અરે સરદાર આ તો એવું લાગે છે તમને ટક્કર આપે છે. આ તો લેવાના દેવાનો થઈ જાય. મેં કેવા ડાળિયા ખોટ્યા છે, નાના છોકરાથી બીકી જાય છે. ઓ પાવલીશ્વર, તે મને હલકામ લીધો એમ? હું લોકોની કાપી લાવું ને તો એને ખબર નથી પડતી. હવે બીજી વાર મને સોર કીધો ને તો આ બંદૂકની બધી ગોળ લઈને મગજમાં ઉતરતી થાળ થાળ થાળ. આ બંદૂક હાલે છે કે પછી અમારી જેવા નાના છોકરાને બિગાડવા હાથ રાખી છે? બહુ બદતમીજ છોકરો છે આ. હવે હાસુ લાડી દી ને તો કબૂતરાજી ફફડવા મળી અહીંયા. અરે સરદાર એમાં ગોળી તો છે નહીં. તો આમાં મેં 2 ગોળી હાંસવી રાખી હતી. ઈ ગઈ સરદાર આપણા ઘરે અનાજ બધું ખૂટી ગયું હતું, એ વેચીને મેં ખાવાનું લાવ્યું હતું. આવ મૂર્ખ માણસ છો તમે, જેની કમાણી ખાવ છો એનું જ વેચીને ખાવ છો. હાથ મૂર્ખ ના સરદાર, મહામૂર્ખ. તો સરદાર કરવું આમાં ગોળી નથી, તને ખબર છે. આમાં ગોળી નથી, આને ખબર છે, મને ખબર છે ગોળી નથી. તો આના બાપને ક્યાં ખબર છે? આના બાપને ફોન લગાય. બાપને ફોન લગાડશે? બાપને ફોન લગાવવાથી કઈ ઠુલ્લું નહીં મળે બાબાજીનું. કેમ તને કેમ ખબર છે? મને ખબર તો હોય ને, એ પેલા ખાવામાં માખી પડી જાય ને તો માખીને પેલા નિસોડે, પછી એને સૂસે અને પછી ફેંકી દે. આટલા કંજૂસ છે. પોતાના ખૂનને રોતા જોઈને ગમે એ બાપ વાંકો વળી જાય. અને આ ઈ આવે ને તું કઈ ગડબડ ન કરતો. લગાડે ફોન લગાય. અરે સરદાર આમાં બેલેન્સ ઓછું છે, તમે જલ્દીથી વાત કરી લેજો. તમે ગોળીઓ વેચી મારી, આમાં બેલેન્સ નથી. તમારા કારણે મારે ધંધો બંધ ન કરવો પડે. ક્યારેક મોકો મળે ને તો મને વેચી દેજો. લગાવો ફોન. અરે સરદાર જો લગાડું ફોન. હલો ભાઈ, કોણ? સેલ્ફી ડોન. એટલે મારો ભાઈ, હું કોઈ સેલ્ફી વેલ્ફી ડોન ને હું નથી જાણતો. અરે ગુરુજી તમારા કહેવાથી તો હું ડોન બન્યો છું. કેવી વાત કરો છો? એલા મારા આશીર્વાદ થી નો હોય. અરે ગુરુજી હું તમારી વાડીએ ભાગ રાખતો ને મેં તમારી પાસે 500 રૂપિયા માંગ્યા હતા અને તમે મને આપવાની ના પાડી ને તમે મને કીધું હતું કે પૈસા કમાવા હોય તો મોટું કામ કરવું પડે. ગુરુજી તમારા આશીર્વાદ થી આ ધંધો અમારે બહુ હાલે છે, એટલે જ તે મેં તમારા લાલને કિડનેપ કરી લીધો છે. મારા બેટાને તે કિડનેપ કરી લીધો તો હું તમે કહેવત તો સાંભળી છે ને, લંકા ભેદી લંકા ખાય, એટલે જ તે અમે તમારા લાલને કિડનેપ કરી લીધો. હસ બે હસ, હલકટ હસ, મેને જોક્સ મારા. ગુરુજી હવે તમે એક કામ કરો, 5 લાખ રૂપિયા, 5 લાખ નહીં 10 લાખ નું કે ને
હા 10 લાખ રૂપિયા મારા ઠેકાણા ઉપર મેકલી લેજો અને હું તમારા લાલને મેકલી દઉં. આ હું મુસીબત છે મારા ભાઈ